તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। તો આપણે અત્યારમાં સવારે વ્લોગ ચાલુ કરી દીધો। 7:30 થઈ ગયા। જો વરસાદ અત્યારમાં ચાલુ થઈ ગયો। અત્યારે હાલ જ ચાલુ થયો આ વરસાદ। હવે આખો દાડો લોહી પીશે। હવે જો અત્યારમાં ચાલુ થઈ ગયો। અમારાનું દૂધ ભરાઈને હવા આવે છે। હસીનો મોચો ઊભો કરી દઈએ। કેટલો વજન છે આ પલંગમાં તો। અનિલભાઈ ચા પીવા બેસી ગયા। જો અનિલ ટોહાણી લાવજે બીજી। જય માતાજી। જય માતાજી। ટોહાણી લાવજે। ટોહાણી આ પડી લે। હું ચા કાઢ્યો તો ઠંડો હતો તે ચા પાવા બેઠો બેમાં ટોહાણી હવે ચી છે બીજી તેવું ખાટું ના હોય। ગોળો આમ પછી કે ચા ઠંડો થઈ ગયો તો તે કે મેં પાછો વેડ્યો કેટલી આમ પાછો વેડીને ગરમ કર્યો કે હવે ખબર થઈ નહીં ચી ટોહાણી હતી એ હવે દૂધ ભરીને આવ્યા। હવે પેણે ઊભા હાથ ફેટ ને ઉપર કોક આ દૂધ 7:30 એવો ફેટ આવ્યો। એ તો હાલ વરસાદ આવતો હતો એટલે હવે સોટા બંધ થઈ ગયા। એક ઝાપટું તો નાસી ગયો હતા। તો મિત્રો અમારા અનિલ દૂધ ભરાઈને આવી ગયા હતા। ફેટ સારો આવ્યો હતો। જય માતાજી। જય માતાજી। હા ના કાકાનું છોટા ચાલુ હતા। તમે પેણા આ ચાલુ થઈ ગયો તો વરસાદ। દૂધ ઓછું થઈ જમ દૂધ ઘટ્યું હતું। દૂધ મેં ઘેર રાખ્યું હળતું તપેલું ભરીને તો બધું નહીં આલ્યું। હોજે હશે લગભગ 297 રૂપિયા કેમ કહો 87 રૂપિયા હતા। 287 અત્યારે કેટલા 327 અત્યારે 317। ફોન પલાળી બેસ ને હવે પલાળવાનું પલાળ દો 5000 આવે કે 100,000 આવે તો કોઈ વધતું નહીં। પાપડી બાપડી બધું ખાઈ જાય છે। બધું ખોણમાં બળમાં જતું રહે ને। કોણ બોલમાં જતું આપણે ભેંસો ને રાશીએ ભેંસો આપણે આપણે આટલા વધારશે ને આટલો પગાર આવે ને આટલો ભેગો થાય ને કશું થતું નથી। દર પગાર પૂરું 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 તાણ હું કશું એ વાપરો એ જ બેસ્ટ બાકી ફેટ આપણે હમણાં સુધી તો ફેટ જ હપું તો આવે। હવે ફેટ આવવા માંડ્યો। ફેટ આવે ને તો કોક પોહાય ના ફેટ આવે તો ગમે એટલું તો સાગરદાન લાંબુ 150 રૂપિયા બોરી હાલત ખરું 2300 પાપડી ની ગુના નહીં લાગે મૂકવું પડી જાય તો અને પેલું સાગરદાન ધરાઈને મેલો તો ખવાય તો ખરાબ આપણે સબ ખાતા પેલો હું કરી ગયા એ બધા મીટિંગ જોમાં આવી છે કે વરસાદ ફેર ચાલુ થઈ ગયો છે। મીટિંગ જોમાં આવી છે અને બાપડાને પૂળા પડ્યા છે। એવામાં બધા કાળા મેચ થઈ જાય જો કે ફેવર્યા તોય પાછો 2 દાડા તડકો કાઢ્યો એટલે બાપડાને ફેવર્યા આખા ખેતરમાં પાછા ઉપર વરસાદ ચાલુ થઈ ગયો। અત્યારમાં આપણે તમાકુ ચોપાની હતા પેલા તે દાડે કટર મરાઈ દીધું હોત ને ચાહડા પડી ગયા હોત તો કટર ન હું મારી દે કટર એમ નહીં આ વરસાદ આવ્યો કે નહીં એના પહેલાં આપણે એક દાડો લેટ કીધું ટ્રેક્ટરનું આમ કદીક આવી ગયું હોત તો આપણે અત્યારે તમાકુ ચોપાઈ ગયું હોત એમ।
જો હવે વરસાદ આવશે ને તો બધું સાફ થઈ જાય. જો હા, તમાકુ જતી રહે. એકલા એકલા વચ્ચે એડા કોઈ નહીં થાય. બાકી તમાકુ રાયડું તો સાફ થઈ જાય વરસાદ થાય તો. શું કરશો તાણ? ભગવાન કશું લેવા દે નહીં હકેથી. તો એના હાથની વાત છે. એક ધારશે ને હીરો કરશે. તમે ગમે એટલા આતડિયા મારશો, આમ થઈ જાવ કદી નહીં મેળ પડે. જે એની ધાર્યું છે એનું થાય. તણીનું ધાર્યું થાય, આપણું ધાર્યું થાય નહીં. ગમે એટલા આતડિયા મારો, આમ કોક અંબાલાલના ખરાબ બોલો કે ભગવાનના ખરાબ બોલો કે એ તો એના હાથની વાત. અંબાલાલ તો બાપડું શું કે એ તો ચેતવણી હાલે છે કે કોઈ પડ્યું હોય તો ટોચી દેજો અને પલળશે. પણ આગાશી વરસાદ આવશે એ ચેતન કરે તો કે અંબાલાલ આગાશીઓ હાલે છે, અંબાલાલ આગાશીઓ હાલે છે. અંબાલાલ બાપડો શું કરે એ તો તમને ચેતો હશે. એનો હુકમ ગાલે બોલું બાપડા. અંબાલાલ આમ ના કહેતો અચાનક તમને ખબર ના હોય વરસાદ આવી જાય પલળે તો એના કરતા પેલો તો 4 દાડા અઠવાડિયું મહિના પહેલા આગાહી કરે છે. એ બોલેલો હતો કે દિવાળી આજુબાજુ વરસાદ તો આવવાનો. 8-10 ઇંચ પડ્યો બોલ્યો તો ત્યાં કાઠિયાવાડ ને એ બાજુ પડી ગયો ને 8-10 ઇંચ વરસાદ. આ તો આપણે ફોનમાં મેસેજ પડ્યો તો કે અમુક જગ્યાએ ગાજ છે એવું. તે ગાજે ખરવા તો આ તો આહાડ મહિનો ચાલુ કે આહાડ ના કહેવાય, આહાડ કહેવાય. તો આહાડ જ કહેવાય. અત્યારે તો આમ તો માહોલ તો બધો આહાડ જેવો જ છે. માહોલ આહાડ જેવો જ છે. હા જો પણ અત્યારમાં તો કેવું ઝાપટું જોણ પેલો ના ચોમાસામાં ચાલુ થયો આખો વિડિયો શૂટિંગ થી અત્યારે મારું કઈ નહીં. તમારો જ કટ લેવાનો હાથ. તમારા જોડે બધી માહિતી લેવાની તો વરસાદની આપણી પબ્લિક કંટાળી જે વરસાદ થઈ તો શું કરે. તો મન તો બીજું પેલું ભેંસોનો જર ગારો બહુ થાય. હવે એને મારા સિવાય તો કોઈ બદલાવે નહીં કે ફેવરે નહીં. બરાબર. હવે ગમે એટલો ગારો હોય તો મારે પડવું જ પડે. તમે અમે નહીં તાણ અમારે અત્યારમાં પાડન બાડો છોડવાનો દોવા જવાનું પાવન છોડવાનું છે. પગ મેળવું હતું નહીં પણ ગારો થાય એટલે બધાને તકલીફ તો ખરી થોડી. તો મિત્રો કન્ટિન્યુ અમારા વિડીયોમાં જોડાયા રહેજો. રોટલી કરી આલો ડોહા. તો હવે આપણે જઈએ 2-3 રોટલી કરવા નાસ્તાની અત્યારમાં. હરુપારી નહીં અમે કરવી તો પડશે જ ને રોટલી. ચમ કે પેલા નહીં ચહેરા નહીં અત્યારમાં જોશે એને કદીક જવાનું હોય તો. આ સોમવાર છે ને એટલે જવાનું તો હશે જ એને. સારું લ્યો તાણ હેડો. આ આપણે બોબડી રહી ને એ બોબડી અનારી પાડીને નહીં મારતી પાછી. અને આયરી અનારી રહી ને એવું એને મારે છે. અત્યારમાં મેં જોઈ હતી એટલે કહું તો. કાયમ ચરેલી નહીં ઘણી એ તો આખા મલકમાં ધોળા તમારા. એને તો લાડ કરેલા હશે એટલે એનું એને તો બાપડીના આખો દાડો ચરવા જતી રહેતી. અત્યારમાં તો ઠાર પાડીને જતો રહ્યો. કોણ વટાવા માન વટાવા કોણ જાય ને ચેરાંગ કે જાકે વટાય હાલ આઈ તેમ તરત હેડે છે. પેલો ફોન લઈ રહી તું જાજી પેલા ફોન લઈ રે. એ રે ફોન લે તાણા 2 જણા ઊભા થાય ઈથી. માર તો પેપર ઉડા હારું હજુ કોકળા મટતું નહીં. જો આપણે હવે બપોરે ખાવા બેસી ગયા તો અત્યારની સબ્જી ફુલેવા રીંગણ ડુંગળી પાપડીઓ બધું મિક્સમાં.
સારું લેવાનું સાચા તો મિત્રો આપણે જો ઘરની સાસ પણ આ તો જણીથી ભાજી છે કેમ કે મશીનનો કેમ્બલ બળી ગયો આજે કેમ્બલ બદલાયો તાણા હવે આ મશીન વગર તો જીએ જ નાખ્યું એમ તો વાતને નાખાઈ દીધું. રોટલી છે શાક છે છાશ છે મોળી ચેમ્બરભાઈ તો આપણે આજ ખાધા વગર શું ખાઈ પીયા મજા નાસ્તો કરીને જ્યાં કરી ખાઈ દો હેડો આટલું લે રોટલી તમે લઈને કોસ મને આલો આપણે પાડીઓ બધું કામકાજ પટી ગયું કમ્પ્લીટ થઈ ગયું મોઢે દેવાનું હા પેલું બારવણ નાખવાનું છે ને કરવાનું આટલા વહેલા ઘઉં વહેલા નહીં પડે કશું નહીં. કાચીમીનો હવે પુના બાબાથી હવે ઘઉં આવવા જ પડે. કહો તો નહીં એટલા હાડા આવે તો પણ ભૂંડો નહીં રોજડાની રાખવી પડશે હવે તાર હાલ બીજા તો- પહેલા રોટલા ખાઈ ગયા. હાલ તો રોજ તો નહીં પણ એમ કે ભૂંડ તો બધું ખોદી નાખે કેમ ભૂંડ આવશે નહીં અહીંયા પેલા પર આપણે ચોખન પડે કેતા પેલી ઘડી પડે અને સાસ કેવી હોય ખાટી હોય મોળી હોય ખાટી હોય ખાટી છે ખાટી હોય એટલી બધી નહીં હોય ચૈણીની સાસ તો મોળી જ હોય એટલી બધી ખાટી નહીં થતી આનું કહેતા ખબર છે કે હમણાંથી કે સારી થાય બે ત્રણ દાડે જી નહીં થતું સારી થાય તો ચૈણીથી ભાગો છે ને એટલે પેલી કૂચાવાળી રહે સાસ થોડી એટલે સારી થાય મસાલો થઈ રહ્યો ને એને સાસનો તો મિત્રો હવે ખાઈ દઈએ અમે તો મારા વિડીયોમાં આગળ બનાવી રહેજો